नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रयाणं नमो लोय सव्वसाहूणम् एषो पञ्चनमुक्कारो सव्वपावपणासनो मङ्गलाणं च सव्वेसिं पठमं होयि मङ्गलम् मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमप्रभु मङ्गलं स्थूलिभद्राद्या जैनधर्मोऽस्तु मङ्गलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। ओके, સો આપણો વિષય છે શ્રી કર્મસ્તવ એટલે કે કર્મગ્રંથ બીજો. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી દેવેન્દ્ર સુરીશ્વરજી મહારાજા વિરચિત આ બીજા કર્મગ્રંથની અંદર આપણે 14 ગુણસ્થાનકોને વિશેની વિવક્ષા જોઈ અને તે દરેક ગુણસ્થાનકને વિશે બંધ ઉદય ઉદીર્ણા અને સત્તા કેટલા કર્મોનું હોઈ શકે છે તે આપણે જોઈ રહ્યા છીએ. એમાંથી આપણે બંધ દ્વાર જોઈ લીધું છે. ઉદય દ્વારની અંદર આપણે લાસ્ટ ટાઈમ સુધી તે જોઈ લીધું છે કયા કયા ગુણસ્થાનકે કયા કયા કર્મ પ્રકૃતિઓનો ઉદય વિચ્છેદ થાય છે, ઉદય પછી અનુદય કઈ કઈ પ્રકૃતિઓનો ક્યારે થાય છે, પછી કઈ કર્મ પ્રકૃતિઓનો એડિશન પાછું કયા ગુણસ્થાનકે વગેરે થાય તે આપણે જોયું હતું લાસ્ટ ટાઈમ સુધી. અને હવે આ છે ઉદયનો ટેબલ આખું. હવે એની અંદર આગળ આપણે જે રીતે બંધ વૃદ્ધિની અંદર જોયું હતું આ રીતનું ટેબલ. એની અંદર કેવું હતું, અહીંયા ગુણસ્થાનકોના નામો, પછી અહીંયા મૂળ પ્રકૃતિઓ એટલે 8 જ છે. તો તે કઈ કર્મ પ્રકૃતિ ક્યાં સુધી ઉદયમાં હોઈ શકે છે, તે ટોટલ કેટલી, તેનો વિચ્છેદ, કેટલી કર્મ પ્રકૃતિઓનો વિચ્છેદ કયા ગુણસ્થાનકે થયેલો હોય છે, તે અનુદય વગેરે કેટલું. પછી આ ઉત્તર પ્રકૃતિઓ, તેની અંદર ઉદય કેટલી ઉત્તર પ્રકૃતિઓનો થાય તે આગળ આપણે ટેબલની અંદર જે જોયું હતું તે સેમ છે આ આંકડો આખો, આ કોલમ. પછી કુલ વિચ્છેદ એ આ છે, અનુદય કુલ કેટલા છે તે આ, અને એની અંદર ઉદયવાળું જે છે તે આપણને ખ્યાલ હોય તો એના હિસાબે આ કુલ વિચ્છેદ પ્લસ અનુદય આ બંનેને એડ કરી લઈએ અને આને પણ એડ કરી લઈએ તો ટોટલ 122 આવવું જોઈએ દરેક રો ની અંદર. એટલે એક્ઝામ્પલમાં જુઓ, અહીંયા આ 10મું ગુણસ્થાનક છે, એમાં 60 + 61 કેટલા થાય, 121 + 1 એટલે ટોટલ 122. આ રીતે દરેક જે છે રો એની અંદર 122 આન્સર આવશે. આ અને આ ત્રણેય એડ કરી લઈશું તો. પછી આ છે વિચ્છેદનો કોલમ. એની અંદર આપણે આગળના ટેબલમાં જોયું હતું કે કયા ગુણસ્થાનકના અંતે કેટલા કર્મ પ્રકૃતિઓનો વિચ્છેદ થાય. પહેલા ગુણસ્થાનકના અંતે 5નો ઉદય વિચ્છેદ, એ રીતે બધું આપણે જાણ્યું હતું. તો આ જે છે એની અંદર સ્પ્લિટઅપ છે 8 કર્મોની અંદર. દર્શનાવર્ણીય વગેરે તે ઓઘમાં કેટલા ઉદયમાં હોઈ શકે ઓગે, તો 122 માંથી 5 હોય જ્ઞાનવર્ણીય, 9 હોય દર્શનાવર્ણીય, 2 હોય વેદનીય મોહનીય, 28 આયુષ્ય, 4 નામ કર્મ, 67 ગોત્ર, 2 અને અંતરાય 5. આ રીતે આટલા કર્મ પ્રકૃતિઓ જે છે તેમના વિશે બ્રેકઅપ ઓઘથી આપણે જોયું. પછી દરેક ગુણસ્થાનકે જો જોવામાં આવે એટલે કે પહેલો ગુણસ્થાનક, તો તે પહેલા ગુણસ્થાનકે ડિફરન્સ ક્યાં થાય છે, તો માત્ર એક મોહનીયની અંદર અને એક નામ કર્મની અંદર. એ બે કર્મ પ્રકૃતિઓમાં ઓઘથી ડિફરન્સ છે ઓઘના કમ્પેરિઝનમાં. તો એમાં અનુદય છે નામકર્મની 3નો અને મોહનીયની 2નો અનુદય છે. એમ આપણે આગળ જાણ્યા મુજબ ફર્સ્ટ ગુણસ્થાનકે ઉદય વિચ્છેદ કોઈનો નહીં થાય, અને જો એવું હોય તો પછી તે કર્મ પ્રકૃતિ જ નહીં કહેવાય. તો અનુદય મોહનીયના કયા 2નું થયું છે અહીંયા પહેલા ગુણસ્થાનકે, તો તે સંકિત મોહનીય અને મિશ્ર મોહનીય. પછી આ નામ કર્મ એની અંદરથી જીન નામ અને આહારક દ્વિક એ 2નો અનુદય એ થઈ ગયો, અને બાકીના જે છે તે બધી સેમ ટુ સેમ જેટલી છે તેટલી જ છે, એમાં કોઈ ડિફરન્સ નથી. પછી બીજો ગુણસ્થાનક અથવા તો આ પહેલા ગુણસ્થાનકના અંતે ટોટલ કેટલું ડિફરન્સ છે, તો 6 કર્મ પ્રકૃતિઓનો ડિફરન્સ છે. અને એ ક્યાં આગળ થયું છે, તો અહીંયા મોહનીયની અંદર થયું છે. એમાં શું થઈ ગયું, તો મિથ્યા તો મોહનીય એનો ઉદય વિચ્છેદ થઈ ગયો અહીંયા, એટલે એના હિસાબે 26 - 1 થઈ ગયું 25. પછી બીજું અહીંયા નામકર્મની અંદર થયું છે ડિફરન્સ. શું થયું છે, આતપ નામકર્મ એનો ઉદય વિચ્છેદ અને સૂક્ષ્મત્રિક એનો પણ ઉદય વિચ્છેદ, અને નરકાનુપૂર્વી એનો અનુદય થયો છે અહીંયા. એના હિસાબે કેટલા થઈ ગયા 59 અને આ 64. કેટલું ડિફરન્સ છે, 5 કર્મ પ્રકૃતિઓનો ડિફરન્સ છે. તો 5 કઈ આપણે ગણી હમણાં, આતપ 1, પછી સૂક્ષ્મત્રિક થઈ ગયા 4 અને એક નરકાનુપૂર્વી એ ઉદયમાં નહીં હોય. એમાંથી નરકાનુપૂર્વીનો
અનુદય, બાકીના 4 નામકર્મનો ઉદય વિચ્છેદ, અને બાકીના તો બધા સેમ ટુ સેમ છે. પછી મિશ્ર ગુણ સ્થાનકે, તો બીજાના અંતે શું થાય છે, કોની અંદર ફેર પડ્યું, તો અહીંયા પાછું મૌન્ય કર્મમાં અને નામકર્મમાં. બાકીના જુઓ સેમ ટુ સેમ જ છે, જેટલા છે એટલા. તો એમાં બીજાના અંતે શું થયું છે, તો અનંત અનુબંધી 4 એ શું છે, મૌન્ય કર્મ છે, એનો ઉદય વિચ્છેદ થયો. અને મિશ્ર મૌન્યનો અહીંયા ઉદય થાય છે, ઉદયમાં એડિશન. પેલા હતું અનુદય, અહીંયા હવે ઉદય થાય છે. એ થઈ ગયું. એના હિસાબે 25 - 4 અનંત અનુબંધી થઈ જાય 21, +1 મિશ્ર મૌન્ય એ થઈ જાય 22. એ રીતે અહીંયા 22. પછી અહીંયા નામકર્મની અંદર પણ ફેર થયું છે, 8 નામકર્મો. વિચ્છેદ બધાનો નથી થયું, પણ શું થયું છે, 8 ઉદયમાં નથી. તો એની અંદર કયા કયા નથી ઉદયમાં, તો પહેલામાંથી એટલે કે સાસ્વદનના અંતે શું થાય છે, જાતિ ચતુષ્ક એનો ઉદય વિચ્છેદ થાય અહીંયા. અને સ્થાવર નામકર્મ એનો ઉદય વિચ્છેદ થાય. એ કેટલા થઈ ગયા, 5 થયા. અને બાકી અહીંયા 8 છે ટોટલ માઇનસ ઉદયમાંથી. તો એમાંથી 5 આપણે હમણાં જોયા, જાતિ ચતુષ્ક અને સ્થાવર, એ 5નો ઉદય વિચ્છેદ. અને બાકીની 3 આનુપૂર્વી, કઈ કઈ, નરકાનુપૂર્વી નહીં હતી અહીંયા, એનો અનુદય પહેલા થઈ ગયું હતું શાશ્વત. અને તો બાકીની 3 આનુપૂર્વી એટલે મનુષ્યાનુપૂર્વી, દેવાનુપૂર્વી અને તિર્યંચાનુપૂર્વી, એ ત્રણેયનું પણ અહીંયા અનુદય થાય છે. એના હિસાબે ટોટલ 8 કર્મ પ્રકૃતિઓ નામકર્મની તે ઉદયમાંથી નીકળી જાય છે. એના હિસાબે 59 - 8 થઈ જાય 51. અને એમાં આનુપૂર્વી નામકર્મો શા માટે નીકળી ગયા, કારણ મિશ્ર ગુણસ્થાનક છે, તે લઈ જવાતું નથી. અંતરાલ ગતિ હોય એટલે કે ભવાંતરની અંદર જ્યારે ટ્રાવેલિંગ થતું હોય ત્યારે નરકાનુપૂરી વગેરે જે આનુપૂર્વી નામકર્મો છે એમનું ઉદય થતું હોય, એ પણ માત્ર વિગ્રહ ગતિની અંદર. તો ત્રીજો ગુણસ્થાનક જ્યારે હોય તો ત્યારે કોઈ જીવ મૃત્યુ નથી પામતો. એના હિસાબે ભવાંતરાલ ગતિમાં મુસાફરી કરવાનું નહીં આવે આત્માને. એના હિસાબે વક્ર ગતિ પણ નહીં આવે. અને વક્ર ગતિ નહીં હોય એટલે વિગ્રહ ગતિ નહીં હોય ત્યારે આનુપૂર્વી નામકર્મનો ઉદય પણ નહીં થાય. એના હિસાબે અહીંયા 4 આનુપૂર્વી નામકર્મો તે પણ નથી. પછી મિશ્ર ગુણસ્થાનકના અંતે ચોથો અવિરત સમ્યક દૃષ્ટિ ગુણસ્થાનક, એની અંદર ક્યાં ક્યાં થયું છે ફેર, તો અહીંયા આપણને ફેર દેખાતું નથી, પણ થયું છે. અહીંયા શું થયું છે ફેર, એક મિશ્ર મૌન્ય જે અહીંયા ઉદયમાં હતું એનો ઉદય વિચ્છેદ થઈ જાય છે અહીંયા ચોથે. અને સંકિત મૌન્ય જે સ્ટોકમાં હતું, સ્ટોકમાં એટલે કે અનુદય તરીકે રહેલું હતું, તે ઉદયમાં આવી જાય છે. એટલે -1 + 1 થઈને ટોટલ ફિગર તો એટલું જ રહે છે, પણ કર્મ પ્રકૃતિ અહીંયા એક બદલાઈ ગઈ મૌન્યની, એ થયું. અને પછી પાછું બીજા કોઈમાં પણ જો કોઈ પણ ફેર બદલી નથી થતી. અને નામકર્મ એની અંદર ત્રીજાના અંતે શું થાય છે નામકર્મમાં, તો આનુપૂર્વી 4 જે અહીંયા અનુદયમાં હતી 4 તે બધી અહીંયા આવી જાય છે, ઉદયમાં પોસિબલ છે તેવું, એ માત્ર થયું છે. એટલે 51 + 4 થઈ જાય 55. આ રીતે થઈ ગયું. પછી પાંચમો ગુણસ્થાનક એટલે ચોથાના અંતે શું થાય છે, તો અહીંયા જો સેમ સેમ સેમ, આ એ સેમ છે. મૌન્ય કર્મની અંદર ફેર થયો છે. શું ફેર થયો, તો અપ્રત્યાખ્યાનીય 4 કષાય તે અહીંયા નીકળી ગયા છે ઉદયમાંથી. એટલે 22 - 4 થઈ જાય 18. એ થઈ ગયું. પછી આયુષ્ય, આયુષ્ય અહીંયા દેવાયુ ને નરકાયુ એ બે નીકળી ગયા, કારણ કે આ બધા જે આપણે જોઈ રહ્યા છીએ તે ઉદયનું ટેબલ છે. એટલે આ ફલાણા ગુણસ્થાનકે જો કોઈક સમજો કે મનુષ્ય હોય તો તે કયા ગુણસ્થાનક સુધી હોઈ શકે, તો તે જોવું હોય તો મનુષ્ય આયુષ્ય ક્યાં સુધી ઉદયમાં હોઈ શકે તે જોઈએ. અને જો એમ જોવું હોય કે કોઈ નારકી કયા ગુણસ્થાનક સુધી હોઈ શકે, તો તે માટે જોવું કે નરક આયુષ્ય કયા ગુણસ્થાનક સુધી પોસિબલ છે, એ આપણે જોતા હોઈએ. આ ઉદયનું ટેબલ છે એ માટે. તો હવે કોઈક નારકી ને દેવતા જો હોય અહીંયા આ ટેબલમાં, નરકાયુષ્ય અને દેવાયુષ્ય, તો ક્યાં સુધી હોઈ શકે, તો માત્ર ચોથે સુધી હોઈ શકે અહીંયા. એના હિસાબે ચોથાના અંતે નરકાયુ દેવાયુ બંનેનો ઉદય વિચ્છેદ થઈ જાય છે. કારણ એમનું ભવ જ એવું છે કે જેમની અંદર એક પણ આંશિક પણ વ્રતવીરથી પચખાણ લઈ શકાતું નથી અપ્રત્યાખ્યાનીય કષાયોના ઉદયના કારણે. એના હિસાબે અહીંયા શું થઈ ગયું, દેવાયુ નરકાયુ એ બંનેનો ઉદય વિચ્છેદ થઈ ગયો. પછી આ નામકર્મ એની અંદર
11 કર્મ પ્રકૃતિઓનો ડિફરન્સ અહીંયા આપણને દેખાય છે. તો હવે એની અંદર શું છે, વૈક્રિય અષ્ટક આપણે આગળ જોયું હતું, એમાંથી દેવાયુ ને નરકાયુ અહીંયા નીકળી ગયા, તો બાકી દેવગતિ અને દેવાનુપૂર્વી એ બે, પછી નરક ગતિ નરકાનુપૂર્વી એ બે, અને પછી વૈક્રિય દ્વિક એટલે વૈક્રિય શરીર વૈક્રિય અંગોપાંગ એ બે, પછી એ બે અનુપૂર્વી અહીંયા નીકળી જાય છે, તિર્યંચ અનુપૂર્વી અને મનુષ્ય અનુપૂર્વી. એટલે ઇન શોર્ટ એમ જોઈએ તો 4 અનુપૂર્વી અહીંયા ઉદય વિચ્છેદ પામી જાય છે ચોથાના અંતે. પછી દુર્ભગ, અનાદે અને અપયશ એટલા કર્મ પ્રકૃતિઓ નામકર્મમાંથી નીકળી જાય છે, ટોટલ 11 એમ. પછી બાકીના તો સેમ છે. હવે પાંચમાના અંતે છઠ્ઠું આવે તો છઠ્ઠા ગુણસ્થાનકે ક્યાં છે ફેર, તો મોહનીયની અંદર, આયુષ્યની અંદર, નામકર્મની અંદર ને ગોત્રમાં પાંચમાના અંતે છઠ્ઠા ગુણસ્થાનકે. તો મોહનીયમાં શું થયું છે, તો માત્ર 4 પ્રત્યાખ્યાન્ય કશાય તેનો ઉદય વિચ્છેદ થઈ ગયો છે. આયુષ્યમાં કોનું આયુષ્ય નીકળી ગયો, તે તિર્યંચ આયુષ્ય નીકળી ગયો. તિર્યંચોને માટે 5 ગુણસ્થાનક પોસિબલ કયા છે, છઠ્ઠો એમને નહીં આવે, તેના માટે એ થઈ ગયું. પછી નામકર્મ, નામકર્મની અંદર 44 ની 44 જ આપણને દેખાય છે પ્રકૃતિઓ, પણ એના નંબરની અંદર માત્ર ચેન્જ નથી થયો, પણ પ્રકૃતિની અંદર ચેન્જ થઈ ગયો છે. શું થયું છે, તો તિર્યંચ ગતિ નામકર્મ અને ઉદ્યોત નામકર્મ આ બંને જે છે તિર્યંચ રિલેટેડ, તે બંનેનો ઉદય વિચ્છેદ થઈ ગયો છે. અને બીજું આહારક દ્વિક, એનો ઉદયમાં એડિશન થઈ ગયો છે, એટલે -2 + 2 = 0. એના માટે અહીંયા 44 - 0 = 44. એ જ રીતે એ જ નંબર જેમ હતું તેવું જ રહી ગયું છે, પણ પ્રકૃતિમાં તો ચેન્જીસ થઈ છે, એમ યાદ રાખવાનું. પછી ગોત્ર, ગોત્રની અંદર શું થાય છે, એક નીચ ગોત્ર કર્મ એનો અહીંયા ઉદય વિચ્છેદ થઈ જાય છે, કારણ આપણે જોયું હતું નીચ ગોત્ર તેને તિર્યંચ પ્રાયોગ્ય કહ્યું છે. તિર્યંચ ગતિ અથવા તો તિર્યંચ ભાવ હોય એની અંદર નીચ ગોત્ર કમ્પલસરી ઉદયમાં હોય છે. ધ્રુવોદય તેને કહ્યું છે તિર્યંચો માટે. એના હિસાબે જ્યારે તિર્યંચ નું આયુષ્ય કાઢ્યું એની સાથે આ નીચ ગોત્ર એ પણ અહીંયા ઉદયમાંથી કાઢી નાખ્યું, એનો ઉદય વિચ્છેદ થઈ ગયો, એટલે હવે અહીંયા માત્ર ઉચ્ચ ગોત્ર ઉદયમાં હોય છે. એ થઈ ગયું પાંચમાના અંતે છઠ્ઠે, એ આપણે જોયું. પછી સાતમા ગુણસ્થાનકે, સાતમે ક્યાં ફરક પડે છે, તો અપ્રમત્ત દશા આવી ગઈ, એટલે અહીંયા દર્શનાવણીમાંથી 3 નિદ્રા નીકળી જશે. થીણધિત્રિક એ નીકળી ગઈ. પછી મોહનીયમાં કોઈ ફેર પડતો નથી, જેટલા હતા અહીંયા તેટલા જ છે. આયુષ્યમાં કોઈ ફેર નથી. નામકર્મની અંદર ફેર થશે, શું થશે, તો આહારક દ્વિકનો ઉદય વિચ્છેદ થઈ જશે, એટલે 2 નીકળી ગયા 44 માંથી. એટલે અહીંયા આપણે ટેબલમાં આગળ શું જોયું, તો થીણધિત્રિક અહીંયા નીકળે છે અને આહારક દ્વિક, એ ટોટલ 5 કર્મ પ્રકૃતિઓ માત્ર ઉદય વિચ્છેદ પામે છે છઠ્ઠાના અંતે, સાતમે પહોંચે ત્યારે. પછી આઠમો ગુણસ્થાનક, એની અંદર ક્યાં ક્યાં ફેર થયો છે, તો મોહનીયની અંદર એક, પછી નામકર્મની અંદર. મેન એટલે શું છે અહીંયા, મોહનીય અને નામકર્મ એની અંદર જ ફેર બદલીઓ થાય છે ઘણી બધી, એ આપણે આ ટેબલ દ્વારા જ જોઈ શકીએ. અને થોડો ઘણો અહીંયા દર્શનાવણીમાં એકાદ અહીંયા આયુષ્ય અને ગોત્રની અંદર થાય એ. પછી મોહનીય, મોહનીયની અંદર આપણે સાતમા ગુણસ્થાનકના અંતે શું થાય છે, તો દર્શનાવણી એટલી છે, એક જ્ઞાનાવણી એટલી છે. ફેર ક્યાં થયો, તો અહીંયા મોહનીયની અંદર એક ફેર થયો છે. તો શું થયો છે, તો સાતમાના અંતે કાંઈક અહીંયા ઉદય વિચ્છેદ પામ્યો છે. કોણ, તો સંકિત મોહનીય. કારણ સંકિત મોહનીય ક્યાંથી ક્યાં સુધી હોઈ શકે છે પોસિબલ ઉદયમાં, તો ચોથાથી સાતમે માત્ર હોઈ શકે, કારણ કે આઠમા ગુણસ્થાનકથી શ્રેણી સ્ટાર્ટ થતી હોય, અને શ્રેણીની અંદર માત્ર ક્ષાયિક સમ્યક્ત્વ અથવા તો ઉપશમ સમ્યક્ત્વ હોઈ શકે છે આત્માને. અને જ્યારે સંકિત મોહનીયનો ઉદય હોય તો ત્યારે શું કહેવાય, કે ક્ષયોપશમ સમ્યક્ત્વ હોય છે, અને ક્ષયોપશમ સમ્યક્ત્વ ધારી આત્મા શ્રેણી માંડી શકતો નથી. એ માટે ક્ષયોપશમ સમ્યકી હોય તેને કાં તો ક્ષાયિક બનવું પડે અને કાં તો ઉપશામિક બનવું પડે, અને પછી જ તે શ્રેણી માંડી શકે. એના હિસાબે સાતમાના અંતે આઠમા ગુણસ્થાનકે સંકિત મોહનીયનો ઉદય વિચ્છેદ થઈ ગયો. પછી આયુષ્ય એટલું જ છે. નામકર્મની અંદર 3 નો અહીંયા ફેર થયું છે, 3 નીકળી ગઈ છે. કઈ 3, તો આ શું છે, આઠમો ગુણસ્થાનક શ્રેણી મંડાતી હોય, અને શ્રેણી કોના માટે ઇમ્પોસિબલ કઈ છે, તો છેલ્લા 3 સંગણ માટે. પહેલા 3 સંગણ વાળા છે તેઓ શ્રેણી માંડી શકે, એમાંથી પણ ઉપશમ શ્રેણી પહેલા 3 વાળા માંડી શકે, અને
શપક શ્રેણી માત્ર પહેલો વાળો માંડી શકે. એમાં હવે બાકીના જે છેલ્લા 3 સંગણ છે તેના ઉદયવાળા જે હોય તેઓ શ્રેણી નહીં માંડી શકે. શ્રેણી ક્યાંથી ચાલુ થાય? 8મેથી. એના હિસાબે અહીંયા 3 જે છે છેલ્લા 3 સંગણ 4th 5th 6th એનું અહીંયા નામકર્મમાંથી ઉદય વિચ્છેદ થઈ જાય છે. એ થઈ ગયું. એટલે ટોટલ 42 - 3 39 થઈ ગયા. પછી હવે 8માના અંતે 9મો ગુણસ્થાનક. 9મા ગુણસ્થાનક એ શું છે? તો મોનીય કર્મની અંદર ફેર થાય છે, બાકીના સેમ ટુ સેમ છે. તો 8માના અંતે શું થાય છે? 9મે તો હાસ્ય ષટક, હાસ્ય રતિ અરતિ, શોક ભય જુગુપ્સા એનો ઉદય વિચ્છેદ થાય છે અહીંયા. એટલે 13 - 6 થઈ જાય 7. માત્ર એ જ ફરક છે, બાકી બધું આગળના જેવા સેમ છે. પછી 9માના અંતે 10મા ગુણસ્થાનકે ત્યાં શું થાય છે? તો મોનીય કર્મની અંદર અહીંયા ફેર થયું છે તે આપણે જોઈ શકીએ છીએ. બાકીના કેવા છે? સેમ જ છે. તો મોનીયમાં 6 માઇનસ થઈ ગયા છે. તો તે 6 કયા છે? તો 3 વેદ, એટલે કે પુરુષ વેદ, સ્ત્રી વેદ, નપુંસક વેદ એ 3, અને સંજોલન 3, એટલે સંજોલન ક્રોધ, સંજોલન માન, સંજોલન માયા એ 3 સંજોલનો તે અહીંયા 9માના અંતે ઉદય વિચ્છેદ પામે છે. એ થઈ ગયું. પછી 10માના અંતે શું થાય છે? તો અહીંયા પાછું મોનિયાની અંદર છે માત્ર ચેન્જ. એમાં શું થયું છે? અહીંયા વાન છે તે શું હતું? સંજ્વલન લોભ, એનો હવે ઉદય વિચ્છેદ અહીંયા થઈ જાય છે 11મે. એટલે હવે મોનીય કર્મ સંપૂર્ણપણે ઉદયમાં હોઈ જ નહીં શકે, પોસિબલ. એના હિસાબે અહીંયા એક મૂળ કર્મ પ્રકૃતિ ઉદય વિચ્છેદ થઈ ગઈ અને 7 ઉદયમાં હોય છે. એ થઈ ગયું. એ ક્યારે છે? 11મા ગુણસ્થાનકે એવું થાય છે. બાકીના કેવા છે? સેમ છે. જુઓ 10મા 11મો, 10મા 11મો બધાનું સેમ જ છે. પછી હવે 11માના અંતે શું થાય છે? અહીંયા ફેર થયું છે. શું થયું છે? તો બીજો સંગણ અને ત્રીજો સંગણ એ અહીંયા નીકળી જાય છે. કારણ આપણે હમણાં જોયું કે ઉપશમ શ્રેણી છે તે પહેલા 3 સંગણ વાળા માંડી શકે, પણ શપક શ્રેણી છે તે માત્ર ફર્સ્ટ સંગણ વાળા જ માંડી શકે. એના હિસાબે ઉપશમ શ્રેણી ક્યાં સુધી કહ્યું છે? તો 11મે સુધી જ કહ્યું છે. ઉપશમ શ્રેણી માંડનાર 11મે આવીને પાછો રિટર્ન ચાલ્યો જાય, પણ અહીંયા 12મે વગેરે નહીં આવે. 12મે વગેરે કોણ આવે? તો માત્ર શપક શ્રેણી વાળો જ આવી શકે. એના હિસાબે 11માના અંતે પહેલો સંગણ માત્ર હોય ઉદયમાં અને બીજો ત્રીજો સંગણનો ઉદય વિચ્છેદ થઈ જાય છે. એના હિસાબે 39 - 2 37 થઈ ગયા. એ થયું. એના હિસાબે ક્ષીણમો 12મા ગુણસ્થાનકે આટલા કર્મ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે, પોસિબલ. પછી હવે 12મો જ ગુણસ્થાનક છે એના દ્વિચરીમ સમયે શું થાય છે? તો 2 કર્મ પ્રકૃતિઓનો દર્શનાવણીમાંથી ઉદય વિચ્છેદ થાય છે. તો તે કઈ 2? તો નિદ્રાદ્વિક. નિદ્રાદ્વિકનો અહીંયા ઉદય વિચ્છેદ થઈ જાય છે. ક્યારે? તો 12માના દ્વિચરીમ સમય, એટલે કે સેકન્ડ લાસ્ટ સમયમાં. એ પણ શા માટે? 12મા ગુણસ્થાનકનો જ્યારે દ્વિચરીમ સમય હોય ત્યારે. નિદ્રાદ્વિક સત્તામાંથી જ નીકળી જાય છે. સત્તામાં નહીં હોય તો ઉદય કઈ રીતે હોઈ શકે? એના હિસાબે એટલે કે 12મા ગુણસ્થાનકના દ્વિચરીમ સમય સુધી 57 કર્મ ઉદયમાં હોય છે, પોસિબલ. અને પછી છેલ્લા સમય માત્ર 55 કર્મ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે 12મા ગુણસ્થાનકે. એમ સમજવું. કારણ કે દ્વિચરીમ સમયે આ નિદ્રાદ્વિકનો ઉદય વિચ્છેદ થઈ ગયો અહીંયા. એના હિસાબે છેલ્લા સમય જ્યારે હશે, છેલ્લો સમય 12માનો, ત્યારે 4 હશે માત્ર દર્શનાવણીય ઉદયમાં. એમ. પછી 12માના અંતે શું થાય છે? તો જ્ઞાનાવણીય અને અંતરાય જેટલા હતા 5 એ 5 બધા એક જ સાથે 12માના અંતે નીકળી જાય છે. દર્શનાવણીય 4 બાકી હતા તે પણ અહીંયા નીકળી ગયા એક જ સાથે. પછી વેદનીય તેની અંદર કોઈ ફેર નથી. મોનીય પહેલા જ નીકળી ગયું હતું. આયુષ્ય તે પણ છે હજી. મનુષ્ય જ અહીંયા પહોંચી શકે, તો મનુષ્ય આયુષ્ય પણ ઉદયમાં હોવું જોઈએ. પછી નામકર્મ એની અંદર અહીંયા એક એડિશન થયું. તો શેનું એડિશન થયું? તો જીન નામકર્મ. તીર્થંકર નામકર્મનો ઉદય ક્યારે થાય? જ્યારે કેવલ જ્ઞાન પ્રગટે. કેવલ જ્ઞાન ક્યારે પ્રકટ થાય? તો 13મા ગુણસ્થાનક. એના હિસાબે 12માના અંતે 13મે જીન નામકર્મનો અહીંયા ઉદયમાં એડિશન થાય છે. એના હિસાબે 37 + 1 38 થઈ ગયું. ગોત્ર કર્મ ઉચ્ચ ગોત્ર જ છે ઉદયમાં, જે હતું તે આગળથી. એની અંદર કંઈ ફેર નથી. પછી 13માના અંતે શું થાય છે? તો ક્યાં છે? 13મું. 13માના અંતે અહીંયા વેદનીય કર્મ એનો વિચ્છેદ થાય છે ઉદયમાંથી. એ પણ કેવું છે? તો 13મા ગુણસ્થાનકે શાતા અશાતા આ બંનેનું પરાવર્તમાન તરીકે
ઉદય હોય છે, એટલે ક્યારેક શાતા હોય ક્યારેક અશાતા નો ઉદય, એ રીતે 13મા ગુણસ્થાનક કહેવાય. પણ અયોગી ગુણસ્થાનક યોગના અભાવના કારણે શું થાય છે, 14મા ગુણસ્થાનકે કાં તો શાતા હોય કાં તો અશાતા જ હોય એવું. તો એના હિસાબે અહીંયા માત્ર એક લખ્યું છે. પણ આ એક શું સૂચવે છે કે કોઈક એક જ જીવને આશ્રયને એવું છે, પણ અનેક જીવોને આશ્રયને આપણે જો વિચારીએ તો શાતા કે અશાતા બંને અહીંયા ઉદયમાં પોસિબલ છે. પણ કોઈક એક જ જીવને માટે જોઈએ તો તે એક પર્ટિક્યુલર જીવને માટે કાં તો શાતા હોય કાં તો અશાતા હોય. એ થઈ ગયું વેદનીયના માટે. પછી આયુષ્ય, એની અંદર કોઈ ફેર નથી. નામ કર્મની અંદર અહીંયા ઘણો ફેર થઈ ગયું છે. શું થયું છે, 38 માંથી માત્ર 9 બચ્યા છે. તો એમાં શું થઈ ગયું, તો ઔદારિક શરીર, તેજસ, કાર્મણ શરીર, એ 3 શરીરનો ઉદય વિચ્છેદ. પછી ઔદારિક અંગોપાંગ નામ કર્મ, એનો ઉદય વિચ્છેદ. પહેલો સંગયણ, 6 સંસ્થાન, વર્ણાદિ 4, વ્યાયો ગતિ 2, અગુરુ લઘુ ચતુષ્ક, નિર્માણ નામ કર્મ. પછી પ્રત્યેક 3, એ પછી સુસ્વર, અસ્થિર, અશુભ અને દુસ્વર, એટલી નામ કર્મની પ્રકૃતિઓ છે ટોટલ. એ બધાનો અહીંયા ઉદય વિચ્છેદ થઈ જાય છે 13માના અંતે. એ થઈ ગયું. પછી 14મા ગુણસ્થાનકનો જ્યારે અંત થાય ત્યારે હવે શું થાય છે, તો અહીંયા આ વેદનીય જે હતું ઉદયમાં એનો ઉદય વિચ્છેદ એક. આયુષ્ય, મનુષ્ય આયુષ્ય જે હતું એનો ઉદય વિચ્છેદ. ગોત્ર, ઉચ્ચ ગોત્ર જે હતું ઉદયમાં તેનો ઉદય વિચ્છેદ. અને આ થઈ ગયું 9 કયા છે અહીંયા ઉદયમાં, તો તે મનુષ્ય ગતિ, પછી પંચેન્દ્રિય જાતિ, જીન નામ કર્મ, પછી 3 હતા ઉદયમાં. કયા 3 તો આપણે ગાથા યાદ કરવાની. તસ બાયર પજ્જતમ એટલે ત્રસ, બાદર અને પર્યાપ્ત નામ કર્મ, એ 3. પછી સૌભાગ્ય નામ કર્મ, આદેય નામ કર્મ, યશ નામ કર્મ, અને આ થઈ ગયું ઉચ્ચ ગોત્ર. એટલે અહીંયા ટોટલ 9, 10, 11, 12. એ 12 જે હતા અહીંયા ઉદયમાં તે બધાનો અહીંયા ઉદય વિચ્છેદ થઈ જાય છે 14th ગુણસ્થાનકના છેલ્લા સમયે. એના હિસાબે ટોટલ 122 કર્મ પ્રકૃતિઓ જે ઓઘે ઉદયમાં હોઈ શકે તે બધા જ નું ઉદય વિચ્છેદ થઈ જાય છે સિદ્ધ અવસ્થાની અંદર. એમ રિક્વેસ્ટ છે કે રિપીટ કરવાનું. તો લગભગ આ 13માના માટે રિક્વેસ્ટ હશે. 38 જે છે 13માના અંતે જે ઉદય વિચ્છેદ પામ્યા છે તેના રિલેટેડ હશે. તો એ આપણે જોઈએ આ ટેબલની અંદર. આમાં હવે આપણે જોઈએ તો શું થયું છે, 13મો ગુણસ્થાનક એનો અંત થાય ત્યારે 14મા ગુણસ્થાનકે આ કર્મ પ્રકૃતિઓનો ઉદય વિચ્છેદ થઈ જાય છે. એમાંથી આપણે અહીંયા બાયફર્કેટ કરીએ તો આ છે વેદનીય કર્મ. એકમાત્ર વેદનીય કર્મ છે શાતા કે અશાતા, અને બાકીના છે તે નામ કર્મો છે જેનો ઉદય વિચ્છેદ થાય છે. ઓકે. અને બાકી 14માના અંતે શું થાય છે, તો જે વેદનીય કર્મ એક હતું તે એનો ઉદય વિચ્છેદ. પછી આ આયુષ્ય કર્મ, મનુષ્ય આયુષ્ય, એ પછી આ ગોત્ર કર્મ, એ થઈ ગયું ત્રીજો અઘાતી કર્મ 3જા નંબરનો. એટલે આ વેદનીય, પછી આ આયુષ્ય અને આ ગોત્ર, અને બાકીના જે હાઇલાઇટ નથી કર્યા તે બધા નામ કર્મના છે અહીંયા. આ રીતે ટોટલ 12 કર્મ પ્રકૃતિઓનો ઉદય વિચ્છેદ 14માના અંતે થઈ જવાથી સિદ્ધ અવસ્થાની અંદર કોઈ પણ કર્મ ઉદયમાં હોતો નથી, એમ શાસ્ત્રકાર ભગવંતોએ આપણને બતાવ્યું છે. ઓકે. આ રીતે છે ને આપણને આ ટેબલની અંદર કઈ રીતે શું થયેલું છે તે એકદમ સારી રીતે યાદ રાખવાનું, અને આપે પોતે આ ટાઈપે ટેબલ બનાવતા રહેવાનું, પ્રેક્ટિસ કરવાની. અને આમાં પણ શું છે, એકદમ ઈઝી છે. જ્ઞાનવાણીમાં કઈ નથી, અંતરાયમાં કઈ નથી. પછી શું માત્ર યાદ રાખવાનું છે, પહેલાથી 12મે સુધી ઉદયમાં હોય તે જ્ઞાનવાણી, અંતરાય એ બંને. પછી દર્શનાવણી, એની અંદર અહીંયા એક ફેર પડ્યું છે. અપ્રમત્ત અવસ્થાના કારણે અપ્રમત્ત ગુણસ્થાનક જ્યારે આવે ત્યારે થીણધિત્રિકનો વિચ્છેદ થઈ ગયું, એ માત્ર એક છે. અને પછી એ નિદ્રાદ્વિકનો વિચ્છેદ 12માના દ્વિચરીમ સમયે, માત્ર એટલું જ યાદ રાખવાનું દર્શનાવણીય માટે. પછી વેદનીયની અંદર શું છે, એમાં કઈ નથી. જ્યારે 13મો ગુણસ્થાનકનો અંત થાય ત્યારે 2માંથી કોઈ પણ એક ઉદયમાં પોસિબલ હોય છે, એટલું માત્ર યાદ રાખવાનું. પછી આયુષ્ય, એની અંદર શું છે, તો એ તો એકદમ ઈઝી છે. આયુષ્ય આપણે માત્ર વિચારીએ તો પણ ધ્યાનમાં આવી જાય. શું છે,
દેવતા ને નારકો ચોથા ગુણસ્થાનક સુધી હોઈ શકે માત્ર એ માટે દેવાયુ નરકાયુ એ માત્ર ચોથે સુધી, પછી તિર્યંચાયુ એ 5મે સુધી, અને મનુષ્ય આયુષ્ય તે 1st થી 14મે સુધી, કારણ મનુષ્ય જ અહીંયા સિદ્ધ થઈ શકે છે. આ પણ હતું ઈઝી. ગોત્ર કર્મ એની અંદર શું છે તો જ્યારે સંયમ ગ્રહણ કરાય ત્યારે શું કહી શકાય, અથવા તો જ્યારે છઠ્ઠો ગુણસ્થાનક પ્રાપ્ત થાય તો ત્યારે ઉચ્ચ ગોત્રનો માત્ર ઉદય હોય, પછી નીચ ગોત્રનો ઉદય નહીં હોય. એ રીતે પણ આપણે યાદ રાખી શકીએ. એના હિસાબે 5મો ગુણસ્થાનક સુધી જ માત્ર ઉચ્ચ નીચ બંનેનો ઉદય પોસિબલ. એ થઈ ગયું. હવે માત્ર વિચારવાનું અને યાદ રાખવાનું મૌન્ય અને નામને માટે એ જ છે. એ આપણે આગળ જોયો તો એના હિસાબે યાદ રાખવાનું. મૌન્યની અંદર પણ કેવું છે, એમાં એ બહુ ઈઝી છે. શું થઈ જાય છે, મિથ્યાત્વ મૌન્ય એનો ઉદય માત્ર પહેલે હોય, પછી મિશ્ર મૌન્ય એનો ઉદય માત્ર ત્રીજે હોય, પછી સંકેત મૌન્ય એનો ઉદય માત્ર ચોથા થી 7મે સુધી હોય. એ દર્શન મૌન્ય થઈ ગયું. એ 3 આપણે જોયા તે. પછી ચારિત્ર મૌન્ય એની અંદર કશાય આવી ગયા પહેલા તો અનંતાનુબંધી 4 એનો ઉદય ક્યાંથી ક્યાં સુધી તો પહેલે બીજે માત્ર હોઈ શકે ઉદય અનંતાનુબંધી 4, પછી ત્રીજે અનંતાનુબંધી 4 નો ઉદય વિચ્છેદ થઈ ગયું. પછી અપ્રત્યાખ્યાનીય 4 એનો ઉદય વિચ્છેદ ચોથાના અંતે થઈ જાય. પ્રત્યાખ્યાનીય 4 એનો ઉદય વિચ્છેદ 5માના અંતે થઈ જાય. હતું ઈઝી એકદમ. એ થઈ ગયું. એટલે અહીંયા સુધી કેટલા થઈ ગયા મૌન્યના? દર્શન મૌન્ય 3 થઈ ગયા, અને ચારિત્ર મૌન્યમાંથી કશાય 12 આપણે જોઈ લીધા. એટલે 12 + 3 15, 28 માંથી તો એકદમ ઈઝી છે. થઈ ગયું. એ થઈ ગયું. પછી બાકી ક્યાં રહ્યા તો હાસ્ય ષટક. તો હાસ્ય ષટકનું પણ ઈઝી છે. 6 છે એક જ સાથે નીકળે છે. ક્યાં નીકળે છે તો અહીંયા 8માના અંતે નીકળે છે. અહીંયા 6 છે એક સાથે. પછી બાકી ક્યાં રહ્યા તો સંજ્વલન કશાયો રહ્યા અને વેદ 3 રહ્યા. હવે એમાંથી જે વેદ 3 છે અને 3 સંજ્વલન એનો ગ્રુપ અહીંયા નીકળી જાય છે. ક્યાં તો આ 6, અહીંયા આ 6 જે નીકળ્યા તે અહીંયા 7 માંથી 9માના અંતે. 9માના અંતે શું શું થાય છે તો 3 વેદ એટલે પુરુષવેદ, સ્ત્રીવેદ, નપુંસક વેદ એ 3 અને સંજ્વલન, ક્રોધમાન, માયા એ 3 નીકળી જાય છે અહીંયા એક જ સાથે. એ પણ થઈ ગયું ઈઝી, કાંઈ હાર્ડ છે જ નહીં. અને સૂક્ષ્મ સંપ્રાય એ 10મા ગુણસ્થાને કે માત્ર સંજ્વલન લોભ એ જ ઉદયમાં હોય છે, જેનું પછી ઉદય વિચ્છેદ થઈ જાય 10માના અંતે. એટલે મૌન્ય કર્મ પણ કેવું છે, એ પણ ઈઝી છે. થોડું જ માત્ર યાદ રાખવાનું એમ. મૌન્ય કર્મ પણ થઈ ગયું ઈઝી. પછી નામ કર્મ એના 67 છે. એની અંદર શું છે તો એમાં કઈ રીતે યાદ રાખવાનું? પહેલા તો અનુદય કોનું થઈ જાય છે? પહેલા સ્ટાર્ટિંગમાં જીન નામ અને આહારક દ્વિક તેનો અનુદય થઈ જાય છે અહીંયા. પછી આતપ નામ કર્મ અને સૂક્ષ્મ ત્રિક એનો ઉદય વિચ્છેદ અહીંયા પહેલાના અંતે થઈ જાય છે. અહીંયા પહેલા ગુણસ્થાનકે જીન નામ કર્મનો અનુદય શા માટે છે? કારણ કે જીન નામ કર્મનો ઉદય માત્ર 13મા ગુણસ્થાનકે અને 14મા ગુણસ્થાનકે હોય ત્યારે કેવલી અવસ્થામાં, એના માટે. અને આહારક દ્વિક એનો અનુદય શા માટે થયેલો છે તો તેનો ઉદય છઠ્ઠે ગુણસ્થાનકે આવી શકે છે, એના માટે. સૂક્ષ્મ ત્રિકનો ઉદય વિચ્છેદ શા માટે કર્યો? કારણ કે કોઈ પણ જીવ શાશ્વતન ગુણસ્થાનક લઈને સૂક્ષ્મ ભાવમાં નહીં જાય. એટલે કે સૂક્ષ્મ સ્થાવર વાળો ભાવ કોઈ કરવાનો હોય તો તે આગલા ભાવમાંથી શાશ્વતન ગુણસ્થાનક લઈને ત્યાં નહીં જાય. પછી અપર્યાપ્ત, તો અપર્યાપ્તો ભાવ જો કરવાનો હોય તો ત્યાં પણ શાશ્વતન ગુણસ્થાનક લઈને જવાતું નથી, અને એવા ભાવની અંદર શાશ્વતન ગુણસ્થાનક પણ પ્રાપ્ત થઈ શકતું નથી. તે માત્ર પર્યાપ્ત અવસ્થામાં જ પ્રાપ્ત થઈ શકે છે. એ પણ સંઘની પંચેન્દ્રિયો પર્યાપ્તા હોય તે ભાવની અંદર શાશ્વતન ગુણસ્થાનક પ્રાપ્ત કરી શકે. અને બીજા જે હોય અસંઘની, તેઓના માટે શું કહ્યું? બાદર, પર્યાપ્તા અને પ્રત્યેક એવા કોઈ હોય તો તેઓ લાસ્ટ ભાવમાંથી શાશ્વતન ગુણસ્થાનક લઈને એવા ભાવમાં આવી શકતા હોય. એવા કોઈક જીવો કે જે કયા કયા હોય? એક્ઝામ્પલ તો બાદર પર્યાપ્ત પૃથ્વીકાય, બાદર પર્યાપ્ત અપકાય, બાદર પર્યાપ્ત વનસ્પતિકાય. એ પણ નિગોદ નહીં, એટલે સાધારણપણે નહીં ઉપજે ત્યાં કોઈ શાશ્વતન ગુણસ્થાનક લઈને આવતો હોય તો. એના માટે અહીંયા સૂક્ષ્મ ત્રિકમાં ત્રીજો કયો છે તો સુહમ, અપજમ, સાધારણ. એટલે સૂક્ષ્મ, અપર્યાપ્ત અને સાધારણ. તો સાધારણ નામ કર્મ કોને ઉદયમાં હોય
તો માત્ર નિગોદના જીવોને. એના હિસાબે આપણે જોયું કે નિગોદમાં કોઈ પણ શાશ્વતન ગુણસ્થાનક લઈને ઉત્પન્ન નહીં થાય. એ માટે એ સૂક્ષ્મ ત્રિકનો અહીંયા ઉદય વિચ્છેદ કરી દીધો અને બચ્યું આતપ નામકર્મ. તો હવે આતપ નામકર્મનો ઉદય વિચ્છેદ શા માટે કરવામાં આવ્યું પહેલાના અંતે? તો તે માટે કારણ આતપ નામકર્મનો ઉદય કોને હોઈ શકે? તો માત્ર સૂર્યના વિમાન ઉપર જડેલા એવા મણીઓ જે છે રત્નો તેમના માટે હોય છે, તે પૃથ્વીકાયના જીવોને. પણ બીજા જીવોને તે નહીં હોય. અને તે જે છે પૃથ્વીકાય એની અંદર તો હવે શાશ્વતન ગુણસ્થાનક લઈને જવાતું હોય તો પણ ત્યાં આતપ નામકર્મનો ઉદય શાશ્વતન ગુણસ્થાનકે શા માટે ના કીધું? કારણ કે આતપ નામકર્મનો ઉદય ક્યારે થાય છે? તો જ્યારે જીવ પર્યાપ્તો થઈ જાય છે. શાશ્વતન ગુણસ્થાનક એટલા ટાઈમ પર્યંત નહીં રહી શકે. શાશ્વતનનો ટાઈમ છે એક સમયથી 6 આવલિકાનું માત્ર, અને એટલા ટાઈમમાં પર્યાપ્તિઓ પૂર્ણ નહીં થઈ શકે. અંતર્મુહૂર્તનો ટાઈમ જોઈતો હોય ને શરીર પર્યાપ્તિ પૂર્ણ થઈ જાય ત્યારે આતપ નામકર્મનો ઉદય થઈ શકે છે. અને બીજા મતે 3 પર્યાપ્તિઓ પૂર્ણ થઈ જાય ત્યારે આતપ નામકર્મનો ઉદય થઈ શકે. એના હિસાબે શરીર પર્યાપ્તિ પૂર્ણ થયા સુધી શાશ્વતન ગુણસ્થાનકનું ટકવાપણું હોતું નથી. એના હિસાબે અને આતપ નામકર્મનો ઉદય શરીર પર્યાપ્તિ પૂર્ણ થઈ જાય ત્યારે થતું હોય. એના હિસાબે શાશ્વતનપણું અને આતપ નામકર્મ ઉદય બંને એક જ સાથે નહીં હોઈ શકે એક જ જીવને. તે માટે અહીંયા તેનો ઉદય વિચ્છેદ કરવામાં આવેલ છે. તેમાં હવે છે ને આપણે થોડું યાદ રાખવું પડશે નામકર્મના માટે માત્ર, અને એમાં પણ થોડુંક લખીશું તો આવડી જશે. પછી જાતિ 4 અને સ્થાવર એ બીજાના અંતે તેનો ઉદય વિચ્છેદ થાય છે. હવે એ કઈ રીતે યાદ રાખી શકાય? આપણને એ જો રૂલ યાદ હોય કે શાશ્વતન ગુણસ્થાનક લઈને ઘણા બધા દેવતાઓ પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિકાય એની અંદર ઉત્પન્ન થતા હોય, એ થયું. અને બીજા બેન્દ્ર, તેન્દ્ર, ચૌરેન્દ્ર એની અંદર પર્યાપ્તા ગર્ભ, તિર્યંશ, પંચેન્દ્રિયો અને પર્યાપ્તા મનુષ્યો ઉત્પન્ન થતા હોય શાશ્વતન ગુણસ્થાનક લઈને. એ આપણે જો આટલું યાદ રાખીએ એના હિસાબે આપણને એ આવડી જાય કે જાતિ 4 ની અંદર કયા આવી ગયા? તો એકેન્દ્ર, બેન્દ્ર, તેન્દ્ર, ચૌરેન્દ્ર એ આવી ગયા. એટલે સ્થાવર આવ્યા અને વિકલેન્દ્રિય આવ્યા. અને સ્થાવર નામકર્મ ઇક્વલ્સ ટુ એકેન્દ્રિયો નામકર્મ. ઇક્વલ્સ ટુ એટલે એક જ નથી, બંને અલગ છે. પણ જેને એકેન્દ્રિય જાતિ નામકર્મનો ઉદય હોય તેને જ સ્થાવર નામકર્મનો ઉદય હોય એવું છે. એના હિસાબે આ કેવું થઈ ગયું? જાતિ ચતુષ્ક અને સ્થાવર એ જે છે તે શાશ્વતન ગુણસ્થાનક સુધી જ તેનો ઉદય પોસિબલ છે. કારણ શાશ્વતન લઈને ક્યાં સુધી જઈ શકે છે? દેવતાઓ જઈ શકે છે. એ તો બીજે પણ જઈ શકે, પણ ઘણા બધા પ્રમાણમાં ત્યાં પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિકાયની અંદર ઉત્પન્ન થતા હોય. પછી ઘણા એવા પર્યાપ્તા ગર્ભ, તિર્યંશ, પંચેન્દ્રિયો અને પર્યાપ્તા મનુષ્યો છે શાશ્વતન લઈને અસંગની એવા જે વિકલેન્દ્રિયો છે એની અંદર પણ ઉત્પન્ન થતા હોય. એના હિસાબે એ શાશ્વતનપણું જે છે તે જાતિ ચતુષ્કની અંદર પણ આવી શકે છે. તે આપણે આગળ રૂલ જોયું હતું. અને એ પણ માત્ર અપર્યાપ્ત અવસ્થા સુધી. એટલું માત્ર આપણે યાદ હોય તો એના હિસાબે એ યાદ રહી જાય કે અહીંયા બીજા ગુણસ્થાનકના અંતે શું થઈ જાય છે? નામકર્મમાં ફેરબદલી. તો જાતિ ચતુષ્ક એ નીકળી ગયું. પછી સ્થાવર નામકર્મ એ નીકળી જાય છે ઉદયમાંથી. અને બીજું ત્રીજો ગુણસ્થાનક તે કેવું છે? ગોલના પરિણામ હોતા નથી, કોઈ મૃત્યુ પામતો નથી ત્યાં. એના હિસાબે શું થઈ ગયું? તો આનુપૂર્વી 4 એ માત્ર ભવાંતરે હોય, વક્ર ગતિ વિગ્રહ ગતિમાં હોય. અને અહીંયા વિગ્રહ ગતિ કરવાની નથી, એ માટે 4 આનુપૂર્વી એ પણ નીકળી ગઈ. એ થઈ ગયું. અહીંયા સુધી કેવું હતું? ઈઝી હતું. હવે આગળ ત્રીજાને અંતે ચોથે આવે તો ત્યારે ચોથે શું થાય છે? માત્ર એડિશન થાય છે. શેનું એડિશન? તો 4 આનુપૂર્વીનો માત્ર એડિશન, બસ એ જ છે, બીજું કઈ નથી નામકર્મમાં. પછી ચોથાના અંતે પાંચમે આવે તો ત્યારે શું થઈ જાય છે? નામકર્મમાં ફેરબદલી. તો અહીંયા પાંચમે કોણ નહીં આવી શકે? તો દેવતા નહીં આવી શકે, નારકો નહીં આવી શકે. એ માટે પેલા દેવતા ને નારકો રિલેટેડ જે છે કર્મ પ્રકૃતિઓ એને ઉદયમાંથી કાઢી મૂકવાની. કઈ કઈ છે? તો દેવ ત્રિક અને નરક ત્રિક. એમાં નામકર્મની વાત આપણે માત્ર કરી રહ્યા છીએ, તો એમાં આપણે જો દેવત્રિક નરક ત્રિક કહીએ એમાં આયુષ્ય પણ આવી જાય છે દેવ નારકોનું. તો અહીંયા નામકર્મ માત્ર વિચારી રહ્યા છીએ. તો દેવગતિ આનુપૂર્વી, પછી નરક ગતિ નરકાનુપૂર્વી એ થઈ ગયા. એ અહીંયાથી નીકળી જાય છે.
અને હવે બાકી દેવ નારકોના રિલેટેડ શું છે તો વૈક્રિય શરીર વૈક્રિય અંગોપાંગ એ પણ અહીંયા નીકળી જાય છે, કારણ અહીંયા પાંચમા ગુણસ્થાનકે કોઈ દેવતા નારકી નહીં આવે. એ થઈ ગયું દેવનારકી રિલેટેડ. પછી અહીંયા શું બીજું થઈ જાય છે પાંચમા ગુણસ્થાનકે તો મનુષ્ય અને તિર્યંચ ગતિની અંદર પણ નહીં જવાય, એટલે મનુષ્ય અનુપૂર્વી અને તિર્યંચ અનુપૂર્વી પણ નીકળી જાય. અને હવે એ શા માટે આપણને થશે કે અહીંયા શા માટે નહીં જઈ શકાય, કારણ પાંચમા ગુણસ્થાનકથી કરીને આગળના બધા છે તે નેક્સ્ટ ભાવમાં લઈ જઈ શકાતા નથી. એટલે કોઈક જીવ પાંચમા ગુણસ્થાનકે મૃત્યુ પામે તો તે પાંચમા ગુણસ્થાનક લઈને નહીં જાય, તે ચોથે વગેરે ગુણસ્થાનકને લઈને જાય નેક્સ્ટ ભાવમાં. એના હિસાબે અહીંયા એક પણ અનુપૂર્વીનો ઉદય નહીં હોય પાંચમા ગુણસ્થાનકે છઠ્ઠા વગેરેની અંદર. એના હિસાબે અહીંયા આગળ આપણે દેવ અને નરકાનુપૂર્વીનો વિચ્છેદ કરી નાખ્યો. એ જ રીતે મનુષ્યાનુપૂર્વી તિર્યંચાનુપૂર્વી એ બંનેનું પણ ઉદય વિચ્છેદ કરી લેવાનું. પછી દુર્ભગ અનાદે અપયશ એનું પણ અહીંયા ઉદય વિચ્છેદ થઈ જાય છે, કારણ વ્રતવીરથી પચ્ચખાણ ભલે આંશિક રીતે પણ આવ્યા છે તો પણ તેનો પ્રભાવ એટલું છે કે તે દુર્ભગ અનાદે અપયશને આવવા નહીં દે ઉદયમાં, એવા છે. એ થઈ ગયું નામકર્મ એના માટે. કેવું હતું? ઇઝી હતું. પછી પાંચમાના અંતે છઠ્ઠો ગુણસ્થાનક, એની અંદર શું થઈ ગયું? નામકર્મની આપણી વાત ચાલુ છે, એમાં કાંઈ પણ ડિફરન્સ નથી, જેટલું છે એટલું જ છે. નંબર્સની અંદર ફેર નથી, પણ પ્રકૃતિઓની અંદર ફેર થાય છે. શું ફેર થાય છે? નંબર તો ભલે અહીંયા એટલું જ છે, 44 ને 44 આપણને દેખાય છે નામકર્મ, પણ અહીંયા ફેર શું થયું છે તો પાંચમાના અંતે શું થાય? પાંચમો ગુણસ્થાનકે કોણ પહોંચી શકે તો મનુષ્ય અને તિર્યંચો પહોંચી શકે, પણ તિર્યંચો માટે માત્ર પાંચમા ગુણસ્થાનક સુધી જ કહ્યું છે, એના ઉપર તેઓ નહીં આવી શકે તેના ભાવ સ્વભાવે. એના માટે તિર્યંચ ગતિ હતી અહીંયા ઉદયમાં. તિર્યંચ આયુષ્ય તો આયુષ્યનું છે અહીંયા, પણ આપણી નામકર્મને વિશે ચાલુ છે તો તિર્યંચ ગતિ નામકર્મ અહીંયા ઉદયમાં હતું, તિર્યંચ રિલેટેડ. તે એનો ઉદય વિચ્છેદ થઈ જાય છે છઠ્ઠે. પછી ઉદ્યોત નામકર્મ એનો પણ ઉદય વિચ્છેદ થઈ જાય છે. એને પણ શું કહ્યું છે? જે રીતે નીચ ગોત્રને માટે કહ્યું હતું તિર્યંચ પ્રાયોગ્ય, એ જ રીતે અહીંયા ઉદ્યોત નામકર્મને પણ તિર્યંચ રિલેટેડ કહીને તેનો ઉદય વિચ્છેદ અહીંયા કર્યું છે. એ થઈ ગયું. તો હવે આપણને થશે તો 42 શા માટે નહીં થયું? કારણ કે છઠ્ઠે શું થાય છે? -2 + 2 થાય છે. એના હિસાબે ફિગર તો એટલું જ રહે છે, પણ પ્રકૃતિ બદલાઈ જાય છે. તો કઈ અહીંયા એડ થઈ? તો આહારક દ્વિક એડ થઈ ગઈ. આહારક દ્વિકનો ઉદય છઠ્ઠે. સાતમે તે બંધાય, પણ છઠ્ઠે તેનું ઉદય. એ થઈ ગયું આહારક દ્વિક અહીંયા એડ થઈ ગઈ. એના હિસાબે 44 હતા એ એટલું જ નંબર રહ્યું, પણ પ્રકૃતિઓ બદલી ગઈ. અહીંયા આપણે એ યાદ રાખવાનું શું થાય છે પ્લસ માઇનસ એ. પછી સાતમા ગુણસ્થાનકે શું થયું તો આહારક દ્વિક જે અહીંયા એડ થઈ હતી તે અહીંયા નીકળી ગઈ. બસ એ જ થયું માત્ર. કારણ આહારક દ્વિક હવે શા માટે નીકળી ગઈ ઉદયમાંથી? તો કોઈ પણ શરીર બનાવાતું હોય તો તેને પ્રમાદી અવસ્થા કહી છે. પ્રમાદી અવસ્થા હોય ત્યારે શરીરનું નિર્માણ કરાય, અને તે શરીરની હાજરી જ્યારે હોય ત્યારે પ્રમત્ત અવસ્થા કહી. હવે એની અંદર પણ કેવું છે, અહીંયા આપણે આગળ જોયું હતું કે જ્યારે શરીર બનાવી લેવાય ત્યારે પછી ભાવ ચડે ને ત્યારે આહારક શરીર હોતે છતે સાતમો ગુણસ્થાનકની પણ પ્રાપ્તિ થઈ શકે, પણ અહીંયા તેની વિવક્ષા નથી કરેલી. અલ્પતા ક્વચિત એવું થતું હોય, અને એ આહારક શરીર જ્યારે હોય ત્યારે સાતમા ગુણસ્થાનકનું ટાઈમ ડ્યુરેશન પણ ઓછું હોય. એના હિસાબે અહીંયા તે લીધો નથી, પણ આગળના કર્મગ્રંથની અંદર તે આવશે. સાતમા ગુણસ્થાનકે આહારક દ્વિકનો ઉદય આવશે આગળ, પણ અહીંયા આ ગ્રંથમાં તે નથી લીધો. અને અહીંયા પણ શા માટે નથી લીધો? અહીંયા તો એનો રચના નથી કરાતી અહીંયા સાતમે, એના હિસાબે એ અહીંયાથી કાઢી મૂક્યું હશે. પછી એ થઈ ગયું માત્ર 2 નો અહીંયા ફેર થયો. આહારક દ્વિકનો ઉદય વિચ્છેદ સાતમે. પછી સાતમાના અંતે આઠમું, એની અંદર શું થઈ જાય છે? 42 - 39 એટલે 3 નીકળી છે, તો તે 3 કઈ છે? તો અહીંયા શ્રેણી ચાલુ થઈ ગઈ. તો શ્રેણીમાં 3 સંગણ પોસિબલ નહીં, તો છેલ્લા 3 સંગણ એ નીકળી ગયા માત્ર, બસ. અને જો અહીંયા સુધી કાંઈ માથાકૂટ નથી, બધું સેમ જ છે. 39 39 39 નામકર્મની અંદર કંઈ વિચારવાનું નથી. પછી હવે શું થાય છે? અહીંયા ક્ષીણમો 11માના અંતે 2 સંગ્રહણ નીકળી જાય છે, સેકન્ડ અને થર્ડ. કારણ 11મા સુધી ઉપશમ શ્રેણી હોય ત્યાં સુધી પહેલા 3 સંગ્રહણ પહોંચી શકે. પછી અહીંયા આગળ કોણ વધી શકે? તો પહેલો સંગ્રહણ વાળો માત્ર,
આગળ વધી શકે એનો મિનિંગ શું લેવાનું કે શપક શ્રેણી કોણ માંડી શકે તો માત્ર પહેલા સંગણ વાળો આપણે આગળ જોઈએ પ્રમાણે એટલે અહીંયા એક સંગણ ફર્સ્ટ માત્ર રહે અને બાકીના સેકન્ડ થર્ડ એ નીકળી જાય એ આપણે બધા રૂલ માત્ર યાદ હોય ને તો આખું ટેબલ ઇઝીલી આપણે યાદ રહી શકે એટલે અહીંયા 39 માઇનસ 2 સંગણ સેકન્ડ થર્ડ એક થઈ ગયા 37 પછી અહીંયા શું થઈ ગયું તો 12માના અંતે જીન નામ કર્મનો ઉદય થાય છે એના હિસાબે 37 + 1 38 થઈ ગયું હવે અહીંયા 38 છે એમાંથી અહીંયા કેટલા નીકળી ગયા 29 નીકળે છે એક જ સાથે 29 નો ગ્રુપ આખું નામ કર્મનું તો એમાં આપણને હવે એ યાદ રાખવાનું બધું જે ટેબલમાં આપણે હમણાં આગળ જોયું હતું એ અને એ પણ શા માટે નીકળે છે કારણ તેઓ શરીર રિલેટેડ પૂદગલ વિપાકી પ્રકૃતિઓ છે તે 29 જે છે તે એના હિસાબે તેઓ અહીંયા નીકળી જાય છે અને 9 માત્ર કયા બચી જાય છે તો મનુષ્ય ગતિ પછી પંચેન્દ્રિય જાતિ જીન નામ કર્મ ત્રસ બાદર પર્યાપ્ત નામ કર્મ સૌભાગ્ય આદેય યશ નામ કર્મ એટલે આ રીતે 9 કર્મ પ્રકૃતિ નામ કર્મની એ અહીંયા હોય છે અને એનો પછી ઉદય વિચ્છેદ થઈ જાય છે આ રીતે એકમાત્ર યાદ રાખવાનું તે શાની અંદર વિચારણા કરવી પડે આ નામ કર્મની અંદર થોડી ઘણી વિચારણા કરવી પડે છે અને સેકન્ડમાં આ મૌન્ય કર્મની મૌન્યમાં તો કંઈ વિશેષ આપણે જોયું કંઈ વિચારવા જેવું છે નહીં નામ કર્મની કંઈક અહીંયા 29 નું ગ્રુપ છે એનું અને આ છેલ્લું એ માત્ર આપણે યાદ રાખવું પડે એવું છે બાકીનો તો બધું ઈઝી છે આપણે બધું જોયું એ પ્રમાણે એ રીતે આપણે આ જોયું અહીંયા 12માના અંતે 4 ઘાતી કર્મો નીકળી જાય છે જ્ઞાનાવણીય દર્શનાવણીય મૌન્ય તો પહેલા જ નીકળી ગયું હતું અંતરાય નીકળી જાય છે એના હિસાબે 4 અહીંયા ઉદયમાં કયા છે તો આ અઘાતી કર્મ છે 4 અને આ ઘાતી કર્મ 4 નો વિચ્છેદ થઈ જાય છે પછી 14માના અંતે 4 અઘાતી હતા તેનો પણ વિચ્છેદ થઈને સંપૂર્ણપણે કર્મોથી રહિત થઈ જાય છે આત્મા આ રીતે આપણે આ આખો ટેબલ જોયું હવે આપણે પ્રેક્ટિસ કરવાની છે હવે નેક્સ્ટ આ જોઈ લઈએ એની અંદર શું છે જે રીતે બંધમાં આપણે જોયું હતું કયા ગુણસ્થાનકથી કયા ગુણસ્થાનક સુધી કયા કયા કર્મનો બંધ પોસિબલ છે તે તો આની અંદર શું છે કયા ગુણસ્થાનકથી કયા ગુણસ્થાનક સુધી કર્મોનો ઉદય પોસિબલ છે તે હવે અહીંયા આપણે વર્ગીકરણ કરીને રાખ્યું છે અહીંયા લગભગ બ્લેક લાઇન્સ આપને દેખાતી હશે તો અહીંયા આ જ્ઞાનાવણીય કર્મ 5 ફર્સ્ટ થી 12th સુધી દર્શનાવણીય 4 એ પણ 4 કયા છે તો ચક્ષુ અચક્ષુ અવધિ અને કેવલ દર્શન એ એના આવરણીય એટલે કે ચક્ષુ દર્શનાવણીય અચક્ષુ દર્શનાવણીય વગેરે 4 એ ફર્સ્ટ થી 12th પછી નિદ્રા દ્વિક એનો અહીંયા 1-12 પછી અહીંયા અંડરસ્કોર આપને દેખાતું હશે તો તે શા માટે અહીંયા આ રીતે લખ્યું છે આપણે તે બતાવો કે 12માના અંતે નથી જતો પણ 12માના દ્વિચરીમ સમય જાય છે એ માત્ર યાદ આવે આપણને એ માટે અહીંયા અંડરસ્કોર તરીકે એક નીચે ડેશ લખી રાખ્યું છે 12 ના પાછળ એ થઈ ગયું પછી થિણધિત્રિક પહેલાથી છઠ્ઠે ઉદયમાં પછી વેદનીય અહીંયા સુધી શું થઈ ગયું આ 3 છે તે દર્શનાવણીયનું રો છે પછી વેદનીય 2 1 થી 14 ઉદયમાં પોસિબલ સંકેત મૌન્ય 4 to 7 મિશ્ર મૌન્ય 3rd મિથ્યાત્વ મૌન્ય 1 અનંતાનુબંધી 4 પહેલે બીજે અપ્રત્યાખ્યાને 4 પહેલેથી 4થે પ્રત્યાખ્યાને 4 પહેલેથી 5મે સંજોલન ક્રોધમાન માયા પહેલેથી 9મે સંજોલન લોભ પહેલેથી 10મે પુરુષવેદ સ્ત્રીવેદ નપુંસક વેદ 3 વેદ ફર્સ્ટ થી 9th હાસ્યરતિ શોકરતિ ભય જુગુપ્સા આ 6 હાસ્ય ષટક ફર્સ્ટ ટુ 8th 8માના અંતે આપણે જોયું 9મા ગુણસ્થાનકે એ નથી હોતા ઉદયમાં 8માના અંતે તેનો વિચ્છેદ થઈ જાય છે ઉદયમાંથી પછી આયુષ્ય કર્મ 4 તો નરકાયુ 1 to 4 દેવાયુ 1 to 4 તિર્યંચાયુ 1 to 5 પછી મનુષ્ય આયુષ્ય 1 થી 14 હવે નામ કર્મ સ્ટાર્ટ થઈ ગયા મનુષ્ય ગતિ 1 થી 14 તિર્યંચ ગતિ 1 to 5 દેવ ગતિ 1 થી 4 નરગતિ 1 થી 4 જાતિ ચતુષ્ક 1 થી 2 એટલે પહેલે બીજે ગુણસ્થાનકે જાતિ ચતુષ્ક એટલે એકેન્દ્ર બેન્દ્ર તેન્દ્ર ચૌરેન્દ્ર જાતિ નામ કર્મો પછી પંચેન્દ્રિય જાતિ નામ કર્મ પહેલેથી 14મે ઔદારિક દ્વિક એટલે ઔદારિક શરીર ઔદારિક અંગોપાંગ એ પહેલેથી 13મે વૈક્રિય દ્વિક 1 થી 4 આહારક દ્વિક છઠ્ઠે માત્ર તૈજસ શરીર અને કાર્મણ શરીર એ 2 પહેલેથી 13મે પ્રથમ સંગણ પહેલાથી 13મે બીજો ત્રીજો સંગણ ઉપશમ શ્રેણીમાં માત્ર હોઈ શકે એના હિસાબે 1 to 11 શપક શ્રેણીમાં નહીં હોય એના હિસાબે પછી
4, 5, 6 એ શ્રેણીને માટે અયોગ્ય છે. એના માટે 1 થી 7. 6 સંસ્થાન પહેલાથી 13મે. વર્ણ ચતુષ્ક તે 1 થી 13. નરકાનુપુરી પહેલે ચોથે. અહીંયા પહેલેથી ચોથે નથી, માત્ર ફર્સ્ટ અને ફોર્થ છે. એ યાદ રાખવાનું નરકાનુપુરી માટે. હવે આની અંદર કારણ શું છે? કારણ કે કોઈ પણ જીવ સાસ્વાદન ગુણસ્થાનક લઈને નરક ગતિની અંદર નહીં જાય, એટલે નારકીપણે ઉત્પન્ન નહીં થાય સાસ્વાદન બીજો ગુણસ્થાનક લઈને. એમ એ થયું. અને 5મા વગેરે જે છે આગળના, તે તો લઈ જવાતા જ નથી ગુણસ્થાનકો. લઈ જવા માટે ક્યાં છે માત્ર પોસિબલ? પહેલો, બીજો, ચોથો. ત્રીજા ગુણસ્થાનકે કોઈ મૃત્યુ જ નહીં પામે. એના માટે નરકાનુપુરી પહેલે અને ચોથે માત્ર 2 ગુણસ્થાનક. પછી દેવ, મનુષ્ય અને તિર્યંચાનુપુરી પહેલો, બીજો, ચોથો. અહીંયા ત્રીજો નથી, એટલે 1-4 નહીં લખવાનું. પહેલેથી ચોથે નહીં બોલવાનું, પણ શું કહેવાનું? પહેલે, બીજે અને ચોથે. આમ. પછી વ્યાયોગતિ 2, શુભ અશુભ વ્યાયોગતિ પહેલેથી 13મે. આતપ નામ કર્મ માત્ર પહેલે, એટલે આ મિથ્યાતી અવસ્થામાં જ એનો ઉદય હોઈ શકે છે આતપ નામ કર્મનું. પછી ઉદ્યોત નામ કર્મ પહેલેથી 5મે, તિર્યંચ રિલેટેડ છે એના હિસાબે. પછી જીન નામ કર્મ માત્ર 13મે 14મે. ક્યારે એનો ઉદય થાય? તો જ્યારે કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થાય તીર્થંકર ભગવાનના આત્માને તેમના છેલ્લા ભવે, ત્યારે 13મા ગુણસ્થાનકે જીન નામ કર્મનો ઉદય, અને 14મા ગુણસ્થાનકે પણ તેનો ઉદય છે. પછી નિર્માણ નામ કર્મ પહેલેથી 13મે, અઘરુ લઘુ ચતુષ્ક પહેલેથી 13મે. ત્રસ્ત્રિક, તો આ ત્રસ, બાદર અને પર્યાપ્ત એ ત્રસ્ત્રિક પહેલેથી 14મે. પછી પ્રત્યેક 3, તો પ્રત્યેક 3ની અંદર પ્રત્યેક સ્થિર અને શુભ એ 3. પછી સુસ્વર પહેલેથી 13મે. શુભક એટલે સૌભાગ્ય, આદેય અને યશ પહેલેથી 14મે. સ્થાવર નામ કર્મ 1 અને 2. સૂક્ષ્મત્રિક એટલે સ્થાવર, સોમ, અપજમ, સારણ. તો સૂક્ષ્મત્રિક એટલે સૂક્ષ્મ, અપર્યાપ્ત અને સાધારણ એ 3 માત્ર પહેલે. એના હિસાબે જ્યારે કોઈ સૂક્ષ્મ ભાવ કરે અથવા તો સાધારણ એટલે કે નિગોદમાં હોય ત્યારે, અથવા તો અપર્યાપ્તપણું જ્યારે તે મેળવે, લબ્ધિ અપર્યાપ્ત જીવ, તે બધા કેવાય માત્ર મિથ્યાત્વી જોઈએ સાસ્વદન, પણ તેઓ ત્યાં ઉત્પન્ન પણ નહીં થઈ શકે. એ આપણે આના હિસાબે સમજી શકીએ. પછી અસ્થિર દ્વિક એટલે અસ્થિર અશુભ પહેલાથી 13મે. દૌર્ભાગ્ય પહેલાથી 4 ચોથે સુધી. પછી દુસ્વર પહેલાથી 13મે. અનાદેય અપયશ પહેલેથી ચોથે. નીચ ગોત્ર પહેલેથી 5મે. આ આવે શા માટે? તો તિર્યંચ ગતિ રિલેટેડ છે એના હિસાબે આ પહેલેથી 5મે. પછી ઉચ્ચ ગોત્ર પહેલેથી 14મે. દાનાંતરાય વગેરે 5 અંતરાય કર્મો પહેલેથી 12મે સુધી ઉદયમાં પોસિબલ છે. આ રીતે આ બધાને આ બાયહાટ કરી લેવાનું છે, અને રીઝન પણ સાથે યાદ રાખવાના, કયો કર્મ શા માટે ક્યાં સુધી ઉદયમાં હોય છે પોસિબલ તે. હવે આગળ હવે આ ટેબલની અંદર આપણે શું દર્શાવ્યું છે? તો અહીંયા નિમિત્તો છે. એટલે નિમિત્ત એટલે શું? તો કોઈ કર્મ પ્રકૃતિનો ઉદય છે, તો એનો ઉદય ક્યારે હોઈ શકે? જ્યારે આ નિમિત્ત હાજર હશે ત્યારે જ એ પર્ટિક્યુલર કર્મ પ્રકૃતિનો ઉદય હોઈ શકે. એવું છે આ. તો હવે એની અંદર એક્ઝામ્પલ, આ 13th ગુણસ્થાનકે કેવલ જ્ઞાનની જ્યારે પ્રાપ્તિ થાય ત્યારે માત્ર કઈ કર્મ પ્રકૃતિ છે કે જે કેવલ જ્ઞાન હોય તો જ તે ઉદયમાં આવી શકે? એવી કઈ કર્મ પ્રકૃતિ છે? તો તે જીન નામ કર્મ. તો એ અહીંયા આપણે એ રીતે વિચારીને અહીંયા લખી શકીએ કે 13મા ગુણસ્થાનકે અને 14મા ગુણસ્થાનકે એ તીર્થંકર નામ કર્મ એ છે એવું. એ થયું એક્ઝામ્પલ આપણું. અને એનો ઉદય ક્યારે હોઈ શકે? તો જ્યારે એ નિમિત્ત રૂપી છે કેવલ જ્ઞાન પ્રગટે ત્યારે જ. અને એના હિસાબે શું થયું? બીજો મિનિંગ, જો કેવલ જ્ઞાન નહીં હોય તો પછી તીર્થંકર નામ કર્મનો ઉદય પણ નહીં થાય, જીન નામ કર્મનો રસોદય પણ ત્યારે નહીં થાય એમ. અને હવે અહીંયા આ કોલમ્સ છે તે શાના કોલમ્સ છે? તે ગુણસ્થાનકના કોલમ છે. આ પહેલો ગુણસ્થાનક, આ બીજો, આ ત્રીજો, આ ચોથો વગેરે 14 ગુણસ્થાનક સુધીના આ કોલમ્સ છે. પછી આ હવે શું બતાવ્યું છે? તો અહીંયા જે પણ આ કોલમ્સ છે ને, આની અંદર 1 થી 14 સુધી આ ગુણસ્થાનકો દર્શાવે છે. અને તે પર્ટિક્યુલર ગુણસ્થાનકે કઈ કઈ કર્મ પ્રકૃતિઓ ઉદયમાં હોઈ શકે છે પોસિબલ તે છે આ. અને તે ટોટલ કર્મ પ્રકૃતિઓ કેટલી એવી છે કે જે આ નિમિત્ત મળશે ત્યારે જ ઉદયમાં આવશે ફલાણા ગુણસ્થાનકે? તો તે છે આ. અહીંયા ટોટલ કર્મ પ્રકૃતિઓ બતાવી છે કેટલી છે એવી.
આ નિમિત્તો જ્યારે મળે ત્યારે જ તે ઉદયમાં આવી શકે તે છે આ ટોટલ. અને એ જે છે અહીંયા લખેલા એમાંથી આ ફલાણા ફલાણા ગુણસ્થાનકે કેટલી કર્મ પ્રકૃતિઓ ઉદયમાં આવી શકે છે, ઉદયમાં આવશે તે અહીંયા આ કોલમ્સ ની અંદર બતાવ્યું છે. પછી આ નિમિત્ત ટોટલ કેટલા નંબરના ગુણસ્થાનકે એવા નિમિત્ત તરીકે એક્ટ કરી શકે તે કર્મ પ્રકૃતિના ઉદય માટે તે આ કોલમ દર્શાવે છે. ટોટલ ગુણસ્થાનકો આ દર્શાવે છે. એટલે અહીંયા સમજો આ શું છે, કેવલ જ્ઞાન નિમિત્તક જીન નામ કર્મ, તીર્થંકર નામ કર્મ. એ તીર્થંકર નામ કર્મ એક જ છે કર્મ પ્રકૃતિ, પણ તે કેવી છે, કેવલ જ્ઞાન પ્રગટે તો જ પછી તે ઉદયમાં આવી શકે એવું છે. એના માટે કેવલ જ્ઞાન તેને તેનો નિમિત્ત કર્યું છે. તીર્થંકર નામકરણ માટે કેટલા ગુણસ્થાનક બતાવ્યા તેના ઉદય માટે? તો 13th અને 14th આ રીતે ટોટલ 2 ગુણસ્થાનકો બતાવ્યા. પછી અહીંયા મિશ્ર દૃષ્ટિ એ નિમિત્ત મળે ત્યારે કઈ એવી કર્મ પ્રકૃતિ છે કે જેનો ઉદય માત્ર મિશ્ર દૃષ્ટિ પણ હોય આત્મામાં ત્યારે જ થાય? તો એ મિશ્ર મૌન્ય કર્મ. અને એનો ઉદય કયા ગુણસ્થાનક હોય? તો ત્રીજા ગુણસ્થાનકે જ હોય. તો એ છે માત્ર એક જ. અને તે કેટલા ગુણસ્થાનકે હોઈ શકે ઉદયમાં? તો એક જ ઉપર. એના હિસાબે અહીંયા એક ગુણસ્થાનક લખ્યું. અને એવી કેટલી કર્મ પ્રકૃતિઓ છે કે જે મિશ્ર દૃષ્ટિ પણ હોય ત્યારે જ ઉદયમાં આવે? તો એક જ છે. એના હિસાબે અહીંયા કુલ એક જ પ્રકૃતિ, મિશ્ર દૃષ્ટિ નિમિત્તક. એ આપણે આ સમજ્યાશું ટેબલ કઈ રીતે ફોર્મડ છે તે. પછી અહીંયા નીચેનું પણ બધું જોઈ લઈએ. શું છે? કુલ નિમિત્તો. એટલે આ જે પણ છે નિમિત્તો તે ટોટલ કેટલા છે? તો અહીંયા 20 નિમિત્તો છે કુલ. પણ હવે આ ગુણસ્થાનકો દર્શાવે છે. તો એક ફલાણા ગુણસ્થાનકે કેટલા નિમિત્તો છે કે જે પ્રકૃતિના ઉદયમાં એક્ટ કરે છે, અથવા તો તે ગુણસ્થાનકે કયો નિમિત્ત હાજર છે તે આ દર્શાવે છે, ટોટલ નંબરના નિમિત્તો. અહીંયા એક્ઝામ્પલ માટે જોઈએ તો 14મા ગુણસ્થાનકે નિમિત્ત કેટલા છે? તો 1, 2, 3 અને 4 4 છે નિમિત્તો. 4 નિમિત્ત એટલે અહીંયા કેવલ જ્ઞાન રૂપી એક નિમિત્ત, પછી સંસારી જીવન, માનવભાવ અને સિદ્ધત્વ સ્પર્શી પુણ્ય, એ 4 નિમિત્તો અહીંયા માત્ર છે. એ થયું આપણે એક એક્ઝામ્પલ. પછી કર્મ પ્રકૃતિઓ કુલ ટોટલ કેટલી? તો અહીંયા જેટલા નંબર્સ છે લખેલા એ બધા નંબર્સને માત્ર એડ કરીને નીચે અહીંયા લખી દઈએ. હવે કુલ કર્મ પ્રકૃતિઓ આ જે રો છે તે આપને ફેમિલિયર લાગતી હશે. આ આખી રો એકવાર પાછું જુઓ. શું છે આ? કયા ગુણસ્થાનકે કેટલા કર્મની પ્રકૃતિઓ ઉદયમાં પોસિબલ છે તે જ છે આ આખું. આગળના ટેબલની અંદર આપણે આમ વર્ટિકલી જોયું હતું. આ જે ફિગર્સ છે આમ ઉભા લાઈનમાં આમ કોલમની અંદર લખેલ હતા, પણ હવે આની અંદર કેવા છે? હોરિઝોન્ટલી લખેલ છે. આપ જો સારી રીતે જોશો તો એ જ છે. ઓગે 122, મિથ્યાત્વે 117, પછી 111 વગેરે. એ છે આ કુલ પ્રકૃતિઓ કયા ગુણસ્થાનકે કેટલી કર્મ પ્રકૃતિઓ ઉદયમાં પોસિબલ છે એ. પછી કેટલી કર્મ પ્રકૃતિ ન હોય? તો હવે આ પણ કેવું છે? 122 માઇનસ કુલ પ્રકૃતિ એ કરી લઈએ તો કેટલી પ્રકૃતિ નહીં હોય તે આવી જાય. એટલે ઓકે 122 જ છે પોસિબલ. 122 માઇનસ 122 કરીએ તો આવી જાય 0. પછી 122 માઇનસ 117 કરીએ તો આવી જાય 5. એ રીતે 122 માઇનસ 100 કરીએ આવી જાય 22. એ જ છે આખું. એટલે આ બંને જે છે રોઝ આપણે તેનાથી ફેમિલિયર છીએ પહેલાથી. ઓકે, આજનો સમય આપણો અહીંયા થયો છે. આગળના પદાર્થો આપણે નેક્સ્ટ ક્લાસમાં જોશું અવસરે. જેના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞા પૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો.